હિન્દ, જય ભારત, જય સાદરા પીર. આપા સાદરાના પુસ્તકના અને એમના જીવન ચરિત્રના આગળના પ્રકરણમાં આપણે જોયું કે સાદરાએ આડો આંક વાળેલો છે. પરિસ્થિતિ ગંભીર છે. સોનગઢ અને થાન બે ગામ એના નામે ધ્રુજે. કોણ એને કહેવા દે? હાવજના મોઢામાં કોણ હાથ નાખે? કોણ એને સમજાવે? અને આ સતત પ્રક્રિયા ચાલતી હતી. એમાં સોનગઢથી એક માણસ થાનના ગોપા શેઠની દુકાને આવ્યો. હવે થાન એટલે આજુબાજુના ગામડાઓનું હટાણું. એટલે એ માણસે એવું વિચારેલું કે ભાઈ આ દરરોજ ઘરે માકબાઈને મારે છે, ઊંકારા સંભળાય છે, કાઠીની ખાનદાનની દીકરી મોઢામાંથી ચીસ ન નીકળી જાય એવી કાળજી કાયમ રાખે, પણ પરોણાના ઘાના પછડાટ બજારમાં સંભળાય છે. હવે અમારેથી આ જોવાતું નથી. કોઈક એવું થાય કે માકબાઈના બાપુને એટલે કે આપા રતાને જો મોલડી કોક સમાચાર દે તો કદાચ કાંઈક પરિણામ આવવાની શક્યતા રહે. અને આ તો કેવો દીકરીનો બાપ કહેવાય કે પોતાની દીકરીને એટલું આ બધું થાય છે, પોતે સાંભળે છે, ઘણી જગ્યાએ ઘણી વખત સમાચારો મળેલા છે, પણ છતાં એક આંટો સુદ્ધા એનો બાપ આવ્યો નથી. અને આમ કહેવાય છે ભગત. અને આ શું થાય? એટલે એવો મનસૂબો કરી અને એક મનની અંદર વિચાર કર્યો કે ભાઈ આ ગોપા શેઠની દુકાને મોલડીથી રબારીની બૈરાઓ, રબારીની બાયુ ઘી દેવા માટે એકાત્રા આવે, ઘી વેચવા માટે. એટલે જો આ ગોપો શેઠ છે એ જો એ બાયુને સમાચાર દે અને એ જો ત્યાં મોલડી આભાર હતા ને ત્યાં સમાચાર પહોંચી જાય તો વળી કાંઈક શક્યતા રહે. એવો મનસૂબો કરીને ગોપા શેઠ પાસે આવ્યો. ગોપા શેઠને વાત કરી કે ગોપા શેઠ આમ છે, આપણેથી જોવાતું નથી અમારાથી, તો તમે કાંઈક સમાચાર મોકલો ને. ગોપા શેઠ દાંત કાઢે, હું વાટક્યા ભાંગવા. આપા સાદરાને ખબર પડી હોય તો જીવતો રહેવા દે. અને તમારે જેમ બાયુ છોકરા છે, મારે બાયુ છોકરા છે, એટલે આવું કરવા ન જવાય. ને એનું તો હવે એમ કહીને ગોપા શેઠના મનની અંદર તો ખૂબ દયા હતી. મનની અંદર એ ખૂબ પેલું હતું કે ભાઈ વાત સાચી છે, પણ હવે જો આ તો વાણિયો ચતુર હોય, હોશિયાર હોય, અને આ રીતે જો ઝાદરાને ખબર પડી જાય કે ગોપા શેઠે સમાચાર રબારીનું ભેગા મોકલ્યા તો મારા હાડક્યાને ભૂકા જ કાઢી નાખે. એટલે ઓલો માણસ પણ એમ ન કે ભાઈ ગોપા શેઠને મેં સમાચાર દીધા હતા ને એને આ થયું, એટલે એને આ ગોપા શેઠ સમાચાર દે જ નહીં એવું આખું ચિત્ર ઊભું કરી દીધું કે ભાઈ એ અમારું કામ નહીં, અમને કઈ ખબર ન પડે. હવે એ તો બધું શું છે કે એ સાદરાનું તમને ખબર છે ને એમ કરી અને રોળી ટોળી નાખ્યું. અને શેઠ એકલા બેઠા વિચાર કરે, અરે ભગવાન, હું તો વાણિયાનો દીકરો, જૈન ધર્મ પાળનારો, જીવ દયાનો હું સૂચક કહેવાઓ, અને અમે તો પશુઓની પંખીઓની દયા ખાઈએ, એને બદલે આ એક દીકરીની આટલી બધી પરિસ્થિતિ ઓલી અને અમને દયા નથી આવતી. અને દયા આવે છે તો પણ શું કરવું? એટલે પોતાની વણિક બુદ્ધિ એને કામે લગાડ્યા કરે, વિચાર્યા કરે શું કરવું. એમાં જ બીજે દિવસે સવારે મોલડીથી, રતા ભગતની મોલડીથી 8-10 રબારીની બાયુ ઘી આપવા માટે આવી. ઓટલે બેઠી, બધે ઘીના બોગરા, ગરમ ઘી ને એની સુવાસ સોળેમ આવે. અને ગોપા શેઠની દુકાનમાં બોગરાની લાઈન થઈ. ગોપા શેઠ ઘડીક બહાર નીકળે, ઘડીક થડે બેહે, ઘડીક બહાર નીકળે, ઘડીક થડે બેહે, વળી થોડીક વાર થાય બાયુને ગણે. એટલે ઓલી બૈરાઓ કે ભાઈ ગોપા શેઠ શું થયું તમને? અમારે મોડું થાય, આ કાંઈ અમારે બપોરે કહે રોકાવાનું નથી, એટલે તમે જલ્દી તોલ કરો અને અમારે હવે પાછું ઘરે જ આવવું છે. કે તમે રતાબાપુના ગામમાંથી આવો કાં? તો કે હા. તમે આ બધી બેનપણીઓ છો, પણ તમારી બેનપણીને તમે સંભાળતા નથી. શેઠે બરાબર કોથળામાં 5 શેરી રાખીને ઘા કર્યો કે કેમ બેનપણી? કઈ અમારી બેનપણી? કે સોનગઢ ઓલા માકબાઈ બા. હા, એ અમારી બેનપણી ખરા.
એક કામ કરો, તમે અહીંયા મળીને આવો, ત્યાં હું અહીંયા ઘીનો તોલ કરી રાખું ને હિસાબ કરી રાખું. અને આ ગોપા શેઠે બરાબરનો ઘા કર્યો કે હવે જો આ બધું રબારીનું દ્વારા જાય તો સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં, આ બે કામ થઈ જાય. એ દરમિયાન આ બાયુ હરખ ખેલી, એટલે હા કે જો આપણે માગભાઈ બેન હમણાં તો મળ્યા નહીં, હાલો નાટો મારી આવી. એટલે બાયુને એમ મનમાં, અને ત્યારે એ સમય એવો હતો કે આમ એકબીજાને મળવાનું આમ છે ને મન થતું, હૃદય આમ ભરાય આવતું, આંખમાં આંસુ આવી જતા કે હા 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 કેટલા સમયે મળ્યા. એટલે આ રબારીની બાયુ બધી બોકરા મૂકી અને સીધી સોનગઢ આપા જાત્રાની ડેલીની બારી ખુલી, એમાંથી આ રબારીનો પ્રવેશ કર્યો અને આપા જાત્રાના માં થાંભલીને ટેકે બેઠા બેઠા મલાન મુખ રાખીને બેઠેલા, નહીં કોઈ ઉત્સાહ, નહીં કોઈ આમ આંખમાં ચમક, અને સતત જાણે હૃદયની અંદર પસ્તાવાનો સમુદ્ર ઉભરાતો હોય એવું એને લાગતું. કદાચ એવું કહેતા હશે મનમાં કે મેં મારી હગી ભત્રેજી, મારા ભાઈની દીકરી, હાવ પારેવડી જેવી ભોળી, અને આ રાક્ષસને મેં ક્યાં એના કાળના મોઢામાં મેં નાખી. મારો ભાઈ તો મારા વચનના ભરોસે દીકરી દઈ બેઠો, મારે મારા ભાઈનું શું મોઢું દેખાડવું કે એની દીકરી ઉપર એટલું બધું આ થાય. એટલે આવું કદાચ વિચારતા હશે ને એ દરમિયાન રબારીની બાયુ આવી. એટલે આપા જાત્રાના માતાએ આવકાર આપ્યો, આવો આવો, બેહો બેહો. અરે કે પણ માગબાઈ ક્યાં? અરે માગબાઈ એટલે ધ્રુજતા હાથે એને માગબાઈ જે ઓરડામાં હતા એ બાજુ આંગળી છીંધી, અને આ બાયુ જ્યાં ઓસરીમાં આવી ને ત્યાં તો અંદરથી ઉકારાનો અવાજ આવતો હતો. પણ માગબાઈને ખબર નહીં, અને જેવો અંદર ગયા ખબર પડી કોક આવ્યું છે, એટલે આ એટલો બધો ચહેરાનો હાવભાવ ફેરવી નાખ્યો, આમ રાજી રાજી થઈ ગયા હોય એવું, ને આંખના આહુડા લૂછી નાખ્યા, ઉકારા બંધ થઈ ગયા, પીડા બધી ભૂલાઈ ગઈ. રબારીની બાયુ બોલી ઉઠી, વાહ દીકરી વાહ, બેન તું બનાવટ કોની સામે કરશો, દાંત કાઢીશો ને વાત કરશો ને. ત્યાં તો પછી જે ટીંગાડેલી ગાદલી હતી એ બધી કાઢીને એની બેનપણીઓ બધાને બેહારી. પણ આ બાયુ મચક આપે એમ નહોતી. એ બેન તું હું કામ બનાવટ કરશો, મોઢા ઉપર હાસ્ય લાવીને તને એમ લાગે છે કે અમને ખબર નથી પડી, હજી તારા હુંકારા સંભળાતા હતા, અને અમે સાંભળ્યું છે કે તારી માથે જમ જેવો ત્રાસ છે. અરે કે ના ના એવું કઈ હોય નહીં, એ તો તમને એવું લાગે આમ છે તેમ છે કરીને. એક કામ કરી બેન માગભાઈ, અમે બધું તને તેડવા આવ્યું છે એવું પછી સ્ટોરી ઊભી કરી, એક એવી વાત ઉપજાવી કાઢી કે અમે તને તેડવા આવ્યું છીએ, કારણ કે ન્યા તારા બાપુની ઘરે, રતા બાપુની ઘરે એક મોટા સંત પધારવાના છે ગેબીનાથના ડુંગરેથી, અને ગામમાં એના હામૈયા થવાના છે, તોરણ શણગાર્યા છે, રંગોળીઓ પુરાણી છે, અને ભજન કીર્તન થાય. એટલે અમને એમ થયું કે હાલો આ માગબાઈને તેડતા જઈ. આવું બધું ઊભું કરી અને માગબાઈને તૈયાર કર્યા કે તું હાલ. માગબાઈ કીધું બરાબર છે, પણ મારે એને પૂછ્યા વગર ઈ શબ્દ છે, ઈ એટલે પતિ માટે આ શબ્દ વપરાય છે, એટલે કે ઈ ઘરે નથી અને એને પૂછ્યા વગર મારાથી ન હોય. ત્યાં બરાબર આપણા જાત્રાના માં છે ઉમરા સુધી આવી ગયા, અને એને કીધું કે બાપ માગબાઈ તું તારે જવું હોય તો સુખેથી જા. અરે કે પણ એને હું સમજાવી દઈશ, હું એની માં છું. હું એને કહે કે ભાઈ ઈ નથી ગઈ, મેં મોકલી છે, બસ પછી કઈ નહીં બોલે. એટલે તું છે ને જેમ બને વાંચો વાંચ તાત્કાલિક તૈયાર થા, અને મોરડીની વાટે તો બાપા બહુ મોડું થઈ જવા આવ્યું છે, અત્યારે બપોર ફાટે પહેલા ભૂગી જજો. એટલે માગભાઈ હડક વડક તૈયાર થયા, રબારીની બાયુની હારે હાલી નીકળ્યા. ડેલી પાસે પહોંચવા આવ્યા ત્યાં વળી પાછો આપા જાદરાની માને વિચાર આવ્યો, એટલે કહે કે એ માગભાઈ ઊભી રહેતો, હા બાપ તમે છે ને જરાક ઉતાવળ રાખજો હાલવામાં, કારણ કે એટલે ઓલી રબારી બાયુ તરત કેમ હાલવામાં ઉતાવળ. એટલે માગભાઈ તો ફડકો પડી જ ગયો હતો કે ફૂઈ હું કે છે કે જો ક્યાંક આદાવાળા તો વહેલા મોડું થયું, અને જો જાદરો ક્યાંક ભેટી ગયો તો તારા રાય જેવડા કટકા કરી નાખશે, હું તો ઘરે છું, એને ખબર નથી. માગભાઈ ભાવી ગયા, પણ રબારીની બાયુને એને સમજાવી દીધું કે ભાઈ તડકો થાય, માગભાઈને કોઈ દી એવી રીતે હાલવાની ટેવ નહીં, એટલે તડકો લાગે ને એવું થાય એટલે હું તમને કહું છું. એટલે બાયુ માની ગઈ, સીધે સીધા
મોલડીના માર્ગે આ રબારેડું અને માકબાઈ ઉતાવળે પગે ઉપડતા પગે હાલ્યા જાય છે અને બે ખેતરવા લગભગ આગળ હાલ્યા છે. એ દરમિયાન સાદરાની ઘોડીએ ડેલીએ હીક દીધી અને જાદરાના માં ફડકો બેહી ગયો કે આવ્યો. ડેલી ખોલી, ધ્રુજતા હાથે ડેલી ખોલી, ઘોડી ફરજામાં બાંધી અને સીધો હાથ પગ મોઢું ધોઈ અને કે લાવો માં ખાવાનું. અરે કે બેટા હજી તો રોટલા કડવાના બાકી. કેમ રોટલા કડવાના બાકી અટાણ સુધી? કે બેટા મને થોડી ખબર હતી કે તું અટાણ આવવાનો છો. જય હિન્દ, જય ભારત.